વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણમાં લેક્ચર 13મો જોઈશું, જેની અંદર બીજના સ્વરૂપ જોઈએ. બીજના સ્વરૂપ તો આના વિશે આપણે જોવું હોય તો શું કરીએ કે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 માટે વાત કરીએ તો b² - 4ac ની કિંમતને વિવેચક કહેવામાં આવે છે. ટૂંકમાં વિવેચક કોને કહેવામાં આવશે તો b² - 4ac ની કિંમતને વિવેચક કહેવામાં આવે છે. બરોબર. તો b² - 4ac ની કિંમત ને વિવેચક કહે છે. વિવેચકને d વડે દર્શાવાય છે. બરોબર. તો અહીંયા વિવેચકની અમુક કિંમતોને આધીન આપણે વાત કરીએ તો વિવેચકની કિંમત અને બીજનો પ્રકાર જોઈએ. એના આધારે બીજનો પ્રકાર જોઈએ તો એમાં પહેલું વિવેચકની કિંમતની વાત કરીએ તો d જો ધન હોય તો બીજનો પ્રકાર કેવો મળશે તો વાસ્તવિક અને અલગ અલગ એટલે કે ભિન્ન. મીન શું કહેવાય d > 0 કહી શકીએ આપણે. ત્યારબાદ વિવેચકની કિંમત 0 હોય તો વાસ્તવિક અને સમાન મળશે. ક્લિયર. ત્યારબાદ એટલે કે d = 0 હોય ત્યારે અને ઋણ હોય વિવેચકની કિંમત એટલે કે d < 0 હોય તો વાસ્તવિક બીજ ન મળે. બરોબર. એનો મતલબ શું થયો કે વાત કરીએ આપણે તો નોંધમાં આઈડિયા આવી ગયો કે d > 0 જો ધન હોય તો વાસ્તવિક અને ભિન્ન મળશે. d = 0 હોય એટલે કે 0 હોય તો વાસ્તવિક અને સમાન બીજ મળશે. અને d < 0 હોય અને ઋણ હોય તો વાસ્તવિક બીજ ન મળે. બરોબર. ત્યારબાદ અસમતાના કેટલાક ગુણધર્મો જોઈએ. બરોબર. તો એમાં પહેલો ગુણધર્મ એક આપણે લખીએ કે ax - b > 0 પરથી જો a > 0 હોય તો x > b/a અને જો a < 0 હોય તો x < b/a મળે. ક્લિયર. એટલે કે અસમતાને ઋણ સંખ્યા વડે ગુણવાથી અસમતા ફેરવાય છે. બરોબર. ત્યારબાદ બીજો ગુણધર્મ x² - a² > 0 હોય તો x < -a. બરોબર. અથવા x > a થશે. બરોબર. ત્રીજું જોઈએ ગુણધર્મ x² - a² > 0 હોય
તો x લેસ ધેન માઇનસ a અથવા x ગ્રેટર ધેન a, બરોબર. ત્યારબાદ ચોથું x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર લેસ ધેન 0 હોય તો માઇનસ a લેસ ધેન x લેસ ધેન a થઈ જશે. પછી પાંચમો ગુણધર્મ જોઈએ તો શું થશે? તો x માઇનસ a x માઇનસ b ગ્રેટર ધેન 0 અને a લેસ ધેન b હોય તો x લેસ ધેન a x લેસ ધેન a અથવા x ગ્રેટર ધેન b થશે. આ જ રીતે x માઇનસ a x માઇનસ b લેસ ધેન 0 અને a લેસ ધેન b હોય તો a લેસ ધેન x લેસ ધેન b થાય. હવે સ્વાધ્યાય 4.4 જોઈએ. એમાં ક્વેશ્ચન પહેલો, નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. બરાબર, હોય તો શોધવાના, ન હોય તો નહીં શોધવાના. બરોબર. તો આપણે એક રકમ જોઈએ તો એના આધારે આઈડિયા આવશે વધારે. બરોબર. તો પહેલો 2x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 5 બરાબર 0. તો હવે આ એક રકમ છે. બરાબર. તો આ રકમમાં આપણે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપ સાથે સરખાવીએ તો જ્યાં x a બરાબર કેટલા થઈ જશે? 2, b બરાબર -3 અને c બરાબર 5 થશે. તો હવે તમારે પહેલા શું શોધવાનું? અહીંયા દ્વિઘાત સમીકરણના બીજ સ્વરૂપો છે કે નહીં એ ચેક કરવું હોય તો તમારે વિવેચક શોધવો પડશે. તો d ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત શોધવી પડે. તો b સ્ક્વેર એટલે કે -3 નો સ્ક્વેર માઇનસ 4, a એટલે 2, c એટલે 5, -3 નો વર્ગ એટલે -3 ગુણ્યા -3 એટલે 9, માઇનસ 4 દુ 8 45. તો ઇઝ ઇક્વલ ટુ -31 આવ્યું. d ઇઝ ઇક્વલ ટુ એટલે કહી શકાય આપણે કે d લેસ ધેન 0 આવ્યો. તો d લેસ ધેન 0 હોય તો આપેલ સમીકરણને વાસ્તવિક બીજ નથી તેમ કહી શકાય. માટે આપણે લખીએ કે આપેલ સમીકરણને વાસ્તવિક બીજ નથી. બરોબર. તે જ રીતે હવે બીજું રકમ લઈએ તો 3x સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર માઇનસ શું થશે? -4√3x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો આને પણ આપણે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવીએ તો a ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 થશે, b ઇઝ ઇક્વલ ટુ -4√3 થશે, c ઇઝ ઇક્વલ ટુ 4 થશે. બરોબર. તો અહીંયા આપણે વિવેચક પહેલા શોધીએ તો d ઇઝ ઇક્વલ ટુ
તો ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac ની રીતે, તો બી એટલે -4√3 નો સ્ક્વેર -4 ઇન્ટુ 3 ઇન્ટુ 4, એટલે કે -4 નો સ્ક્વેર કેટલો થશે 16, અને 3 નો વર્ગ √3 નો વર્ગ કેટલો થશે 3, એટલે 16 તરી 48, એટલે કે 16 ગુણ્યા 3 પહેલા લખીએ -4 તરી 12, 12 ચોક 48, એટલે 16 તરી 48 -48 ઇઝ ઇક્વલ ટુ શું આવશે 0. તો ડી ઇઝ ઇક્વલ ટુ તમને અહીંયા શું મળ્યા 0 મળ્યો. તો આપેલ સમીકરણને બીજ આપણે લખીએ, સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન છે એવું કહી શકાય. તો હવે જો વાસ્તવિક અને સમાન મળ્યા એટલે હવે એ બીજ શોધવાના થશે. આમ બીજ શોધવા માટે આપણી પાસે સૂત્ર હતું x ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac, એટલે આપણે અહીંયા ડી લખી દઈએ હવે અપોન 2a, બરોબર. તો અહીં બીજ કયા મળશે, તો અહીંયા એક વાર પ્લસ ને એક વાર માઇનસ થશે. તો x ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ રૂટ ડી છેદમાં 2a, અથવા x બરાબર -b માઇનસ રૂટ ડી છેદમાં 2a, આ રીતે થશે. તો x બરાબર -b એટલે કેટલા થશે -b બરાબર કેટલા હતા -4√3 પ્લસ રૂટ ડી એટલે 0 છેદમાં 2 ઇન્ટુ a બરાબર 3, અથવા x બરાબર -4/4√3 માઇનસ રૂટ 0 છેદમાં 2 ઇન્ટુ 3. તો x બરાબર શું થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે 4√3 પ્લસ 0 નું વર્ગમૂળ 0 થવાનું અપોન 2 ઇન્ટુ 3, અથવા x બરાબર 4√3 છેદમાં 2 ઇન્ટુ 3. હવે અહીંયા છેદ ઉડાડશો તો શું થશે 2 દુ 4 થઈ જશે, અને √3 નું 3 સાથે ઉડાડો તો નીચે √3, તો 2/√3 આવશે. એ જ રીતે અહીંયા પણ અથવા x બરાબર 2/√3 આવશે. આ જ રીતે સેમ 2 √3 ને નીચે ઉડાડીશું તો √3 નીચે આવશે. ક્લિયર. તો આમ સમીકરણના બીજ કયા થશે 2/√3 અને 2/√3 થશે, બરોબર. એટલે કે સમીકરણના બીજ 2/√3 અને 2/√3 છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. એમાં ત્રીજો દાખલો એટલે પહેલામાં જ તો કયું આપણે રકમ લખીએ કઈ આવશે, તો 2x² -6x + 3 બરાબર 0 ને ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવો. તો a ઇઝ ઇક્વલ ટુ 2, b ઇઝ ઇક્વલ ટુ -6 અને c ઇઝ ઇક્વલ ટુ 3 થશે. તો d ઇઝ ઇક્વલ ટુ b² - 4ac સાથે સરખાવો. આપણે કિંમત મૂકીને d શોધીએ તો b એટલે -6 નો સ્ક્વેર -4 ઇન્ટુ 2 ઇન્ટુ 3 36, 6 નો વર્ગ 4 દુ 8, 8 તરી 24 ઇઝ ઇક્વલ ટુ 12. તો d > 0 કહેવાય. માટે આપણે કહી શકીએ કે આના બીજ આપેલ સમીકરણના બીજ બરોબર સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન છે, અને
ભિન્ન છે એટલે અલગ થશે. તો આપણે બીજ હવે શોધીએ. તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ રૂટ ડી છેદમાં 2a અથવા x બરાબર માઇનસ બી માઇનસ રૂટ ડી છેદમાં 2a થશે. તો માઇનસ બી કેટલા થશે? માઇનસ માઇનસ 6 પ્લસ રૂટ ડી એટલે કેટલા થશે? રૂટ 12 2 ઇન્ટુ 2 અથવા x બરાબર માઇનસ આના જ રહેવાનું, અહીંયા માઇનસ થઈ જશે ખાલી 12 છેદમાં 2 ઇન્ટુ 2. એનો મતલબ શું થશે? અહીંયા માઇનસ માઇનસ પ્લસ 6 પ્લસ રૂટ 2 12 અપોન 2 ઇન્ટુ 2 અથવા x બરાબર શું થશે? માઇનસ માઇનસ પ્લસ 6 માઇનસ રૂટ 12 અપોન 2 ઇન્ટુ 2 થશે. માટે x બરાબર 6 પ્લસ રૂટ 4 ઇન્ટુ 3 થશે 12 એટલે છેદમાં 2 ઇન્ટુ 2 અથવા x બરાબર 6 માઇનસ રૂટ 4 ઇન્ટુ 3 છેદમાં 2 ઇન્ટુ 2 માટે 6 પ્લસ 2 રૂટ 3 છેદમાં 2 ઇન્ટુ 2 અથવા x બરાબર 6 માઇનસ 2 રૂટ 3 અપોન 2 ઇન્ટુ 2. હવે બંનેમાંથી 2 કોમન કાઢો ઉપર, તો 2 ઇન્ટુ 3 પ્લસ રૂટ 3 અપોન 2 ઇન્ટુ 2. એ જ રીતે અથવા x બરાબર આમાંથી પણ 2 કોમન કાઢીએ તો 3 માઇનસ રૂટ 3 અપોન 2 ઇન્ટુ 2. 2 2 ઉડી જશે તો રહેશું. તો x બરાબર 3 પ્લસ રૂટ 3 અપોન 2 અથવા x બરાબર 3 માઇનસ રૂટ 3 અપોન 2. તો એનો મતલબ શું થયો કે સમીકરણના બે બીજ, આમ સમીકરણના બીજ 3 પ્લસ રૂટ 3 અપોન 2 અને 3 માઇનસ રૂટ 3 અપોન 2 છે.